સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। તો આજે આપણે એક ફળ વિશે થોડુંક જાણશું। જે ફળનું નામ છે, પરમાત્માએ સૃષ્ટિમાં ઘણી પ્રકારના ફળ બનાવ્યા, સારા રસવાળા, સારા રંગવાળા, સારા રૂપવાળા, પણ બધા કરતાં સારામાં સારું કોઈ શ્રેષ્ઠ ફળ હોય તો જેનું નામ છે શ્રીફળ। શ્રી એટલે લક્ષ્મી પણ થાય, શ્રી એટલે શુભ પણ થાય। આપણે પરમાત્માના નામની આગળ પણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, ભગવાનના નામ આગળ પણ શ્રી શબ્દ લાગે છે। તો શ્રી એટલે શુભ, સારામાં સારું જો કોઈ શ્રેષ્ઠ બધા કરતાં ફળ હોય તો એ ફળ છે શ્રીફળ। આપણે ભગવાનને માનતા કરતા હોય, કોઈ દેવતાઓને કે દેવને કે દેવીને, માતાજીને આપણે શ્રીફળ વધેરતા હોય ઘણી વખત, તો એ વધેર્યા પછી આપણે એમાં એક માહિતી જાણવાની છે। કારણ કે આ ફળ એવું છે કે જો આપણે બધા જ કાર્યમાં શ્રીફળની જરૂર પડતી હોય છે। સગાઈ કરવી હોય, શ્રીમંત કરવું હોય, લગ્ન કરવા હોય, પછી કાંઈ પણ દુકાન, ઓફિસ, કારખાનાનું, ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવું હોય, સારું મુહૂર્ત કરવું હોય, તો પહેલાં આપણે શ્રીફળની જરૂર પડે છે। ભૂદેવ આપણને શ્રીફળ લખી દે કે આ વસ્તુ એટલી લાવજો, એમાં શ્રીફળ મુખ્ય હોય છે। તો એ શ્રીફળ આપણે ઘણી વખત દેવી દેવતાઓને કે ભગવાનને માનતાના રૂપે કે પ્રસન્નતાના રૂપે હનુમાનજી મહારાજને આપણે શ્રીફળ વધેરતા હોય। તો એ શ્રીફળ વધેર્યા પછી આપણે ખાસ એ જોવાનું કે શ્રીફળ વધેર્યા પછી શ્રીફળના જે બહારનો ભાગ છે, તો એમાં ઘણી બધી જે કચરું ચોંટેલું હોય છે, એને આપણે ચાકુથી સાફ કરવાનું હોય છે। જો આ તમને પ્રેક્ટિકલ બતાવું, આ શ્રીફળ વધેર્યા પછી ચપ્પુથી આપણે ઉપરની બધી માટી કાઢી નાખવાની, પછી આપણે ભગવાનને નિવેદન કરવાનું। જો આ માટી કાઢ્યા વગરનું છે અને આ માટી કાઢેલું છે, તમને બંનેમાં કેટલો ફરક લાગે જુઓ। શ્રીફળ વધેર્યા પછી ચપ્પુથી આવી રીતે ઉપરની માટી કાઢી નાખવાની, અને આ માટી કાઢ્યા વગરનું છે અને આ માટી કાઢેલું છે। માટી કાઢ્યા જે કાંઈ આપણે રજ હોય, કચરું હોય, બધું કાઢી અને પછી આપણે ભગવાનને નિવેદન કરવાનું, જેથી આપણી ક્રિયા શુદ્ધ થઈ જાય। આપણો ભાવ તો ભગવાન પ્રત્યેનો કે માતાજી પ્રત્યેનો શુભ હોય છે। ભાવનાથી આપણે શ્રીફળ વધેરતા હોઈએ છીએ પરમાત્માને કે કોઈ પણ દેવી દેવતાઓને, પણ એની ક્રિયા શુદ્ધિ આપણે કરવી જરૂર છે। તો ક્રિયા શુદ્ધિ કરવાથી પરમાત્મા કે હર કોઈ દેવી દેવતાઓ આપણી ઉપર પ્રસન્ન થતા હોય છે। તો આવી રીતે આપણે શ્રીફળ વધેર્યા પછી ચપ્પુથી એટલો આપણે ફેરફાર કરવાનો, બહારનો ભાગની જે ચાલ છે એમાં જે કચરું ચોંટ્યું હોય એ આપણે ઉખેડી લેવાનું છે। તો આવી રીતે આપણે તમને હું બતાવું, જો આવી રીતે ચપ્પાથી આ કચરાને આપણે દૂર કરવાનું છે। ઘણું બધું કચરું, એક શ્રીફળ આપણે વધેર્યા પછી ઘણું બધું કચરું નીકળતું હોય છે। હું તમને બતાવું કે એક શ્રીફળમાં કેટલું બધું કચરું નીકળતું હોય છે। આપણે ભગવાનને તો એમને નિવેદન કરી, પણ આપણે એ પ્રસાદ લેતા હોય ત્યારે પણ આપણા પેટમાં એ બધું ખરાબ કચરું જતું હોય છે। તો બધા મિત્રોને ખાસ જ્યારે જ્યારે આપણે શ્રીફળ વધેરીએ ત્યારે શ્રીફળના બહારના ભાગનું જે કચરું છે એ આવી રીતે ચપ્પાથી કાઢી નાખવાનું, અને પછી આપણે ભગવાનને નિવેદન કરવાનું છે। લો હું તમને બતાવું એક શ્રીફળમાં કેટલું કચરું નીકળે છે। જો આ એક શ્રીફળના બહારના ભાગમાંથી આપણે એટલું કચરું કાઢ્યું છે। ઘણામાં વધારે બી નીકળતું હોય છે, પણ આ શ્રીફળના જે બહારના ભાગનું કચરું છે એટલું કચરું આપણે કાઢ્યું છે। આ કચરું આપણે આમનામ આપણે જો સુધારીને ધરીએ ભગવાનને કે માતાજીને, તો આ બધું જ કચરું એ ભગવાનને નિવેદનમાં જાય। તો એ નિવેદન કરવું હોય પરમાત્માને, તો આ કચરું આપણે દૂર કરવાનું, અને પછી આપણે ભગવાનને ધર્યા પછી આપણે જે પ્રશ્ન, તો એ પણ આપણા પેટમાં જાય એટલે એ પણ નુકસાન કરે। તો દરેક મિત્રોને ખાસ શ્રીફળ એટલે સારામાં સારું ફળ કહેવાય। આપણું મૃત્યુ થયા પછી પણ શ્રીફળની જરૂર પડે છે।
નનામીએ શ્રીફળ બાંધવામાં આવે છે, 4 ચોકે શ્રીફળ ફેરવીને મૂકી દેવામાં આવે છે. અગ્નિ સંસ્કારમાં પણ શ્રીફળની છેલ્લે સુધી જરૂર પડે છે. એટલે સારામાં સારું આ શ્રીફળ નામનું ફળ છે. પણ એને આપણે ભગવાનને વધેરવું હોય માનતાને અર્થે તો એનું શુદ્ધિકરણ કરીને પછી આપણે ભગવાનને નિવેદન કરવું. તો મિત્રો, આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સર્વ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ.